નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એવી તૈયારીઓ થઈ ગઈ છે કે તૈયારીઓની વાત જ ના પૂછો. લોકસભાની ચૂંટણી, તમને બધાને જેવી ઉત્સુકતા હશે કે ક્યારેક જાન નીકળતી હોય તો કેવી તૈયારીઓ હોય. કારણ આ જાન કોઈ ઘરની નથી, કોઈ પરિવારની નથી, ભારત દેશની જાન છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એક બાજુ ખેંચાખેંચી ચાલી રહી છે, એક બાજુ ધરણાઓ ચાલી રહ્યા છે, એક બાજુ રીસામણા મનામણા ચાલી રહ્યા છે, તો એક બાજુ બધા છોડી રહ્યા છે પાર્ટીઓ અને બીજા કોઈક પક્ષમાં જોડાઈ રહ્યા છે. આ તમામ બાબતે જ એક મોટી ચર્ચાનો વિષય બની જતો છે અને ચર્ચાનો વિષય એ માટે બનતો હોય છે કે જોરશોરથી એક બાજુ તૈયારીઓ થતી હોય તો એક બાજુ કોઈકને પાડવાની કોશિશ થતી હોય. તેવામાં રાહુલ ગાંધી દ્વારા એક યાત્રા કાઢવામાં આવી છે, ભારત જોડો ન્યાય યાત્રા. દર્શક મિત્રો, આ જ બાબતે ચર્ચા કરવા માટે સાથે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. તો કોંગ્રેસની હાલની સ્થિતિ કેવી છે આપણને સૌને ખબર છે અને એ ચર્ચા કરવા માટે વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓની સાથે પણ વાતચીત કરીશું કે સમગ્ર બાબત કેવી છે, રાહુલ ગાંધીનું હાલ અત્યારે તૈયારી કેવી છે, કારણ કે કોંગ્રેસની પરિસ્થિતિ આપણને સૌને ખબર છે. સર, ઋત્વિજ સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. મિત્રો, ઉનાળાની સિઝન એટલે કે માર્ચનો સમય, માર્ચનો શરૂઆત અને એપ્રિલની શરૂઆત, આ સમયે ગરમી બહુ જ પડતી હોય છે. વાતાવરણમાં ગરમી રહેશે, પરંતુ હાલ અત્યારે રાજકારણમાં અમને લાગી રહ્યું છે કે ગરમી નહીં રહે, કારણ કે વિશ્વાસની એક ડેફિનેશન છે ક્યાંક ને ક્યાંક ઢંકાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહી છે. તેવામાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. શું પહેલા તો એક મેનિફેસ્ટો છે, એક આ રેલી કાઢવાનું મુખ્ય તાત્પર્ય, યાત્રા કાઢવાનું? સૌ પ્રથમ તો જ્યારે આ ભારત જોડો યાત્રાની શરૂઆત થઈ એટલે આપણે સૌ જાણીએ છીએ કે કન્યાકુમારીથી કાશ્મીરની ભારત જોડો યાત્રા લગભગ 4000 કરતાં વધારે કિલોમીટરની આ પદયાત્રા હતી, જ્યાં આ દેશના પહેલાં એક રાષ્ટ્રીય નેતા છે આઝાદી પછીના. આઝાદી પહેલાં મહાત્મા ગાંધીએ આખા દેશનું ભ્રમણ કર્યું, દેશને આઝાદી અપાઈ. ત્યારબાદ આ આઝાદી બાદ પહેલા નેતા છે રાષ્ટ્રીય નેતા રાહુલજી ગાંધી, કે જેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં વર્લ્ડ રેકોર્ડ થયો કે પદયાત્રાના માધ્યમથી આટલા કિલોમીટર ચાલ્યા અને કન્યાકુમારીથી કાશ્મીરનું ભ્રમણ કર્યું. અલગ અલગ રાજ્યોમાં ગયા, રાજ્યોના પ્રશ્નો, જે ત્યાંના નાગરિકના પ્રશ્નો, અને એ રાજ્યોમાં વચ્ચે જે અમુક રાજ્યમાં જ્યાં ચૂંટણી થઈ, ધારો કે તમે જુઓ તેલંગાના છે, કર્ણાટક છે, ત્યાં સત્તા પરિવર્તન થયું અને કોંગ્રેસ સત્તામાં પણ આવી. એટલે રાહુલજીની યાત્રાથી ત્યાં ફાયદો પણ થયો અને એમના જે પ્રશ્નો હતા પ્રજાના, એ પ્રશ્નો એમને લોકસભામાં પણ ઉઠાયા. આ યાત્રાનો મૂળ હેતુ કાઢવાનો એવો છે કે આ દેશની અંદર જે આઝાદી અપાઈ અને આઝાદી બાદ જ્યારે જે લોકશાહીની સ્થાપના થઈ, જે બંધારણની સ્થાપના થઈ, અને જ્યારે આજે લોકશાહી પર હુમલો થતો હોય, બંધારણ પર હુમલો થતો હોય, તાનાશાહી અને હિટલરશાહીનું આખું વાતાવરણ ઊભું થતું હોય, ત્યારે આ દેશમાં જ્યારે સામાન્ય પ્રજા, જે મહાત્મા ગાંધીએ સૂત્ર આપેલું કે જે છેલ્લી લાઇનમાં જે ઊભો છે, જે ગરીબમાં ગરીબ, એનો અવાજ સંભળાવવો જોઈએ આ દેશને બનાવવામાં, એનો વિકાસ થાય, ત્યારે સાચો વિકાસ દેશનો છે. ત્યારે કંઈક ને કંઈક રીતે એવું લાગતું હતું કે ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગ હોય, આજે નાના મોટા વેપારી હોય, તમે જુઓ કે શિક્ષણની હાલત ખરાબ છે, બેરોજગારી વધતી જાય છે, મોંઘવારી વધતી જાય છે, મહિલાઓની સુરક્ષાની વાત છે. આ બધા પ્રશ્નોને લઈને જ્યારે દેશમાં એવું લાગ્યું કે ભાઈ સામાન્ય માણસનો અવાજ નથી સંભળાતો, ત્યારે એ અન્યાયની સામે લડવા માટે આ ભારત જોડો યાત્રાની શરૂઆત થઈ. અને હમણાં જે તમે વાત કરી કે જે ભારત જોડો ન્યાય યાત્રા, જે એનો સેકન્ડ પાર્ટ છે, જે મણિપુરથી મુંબઈની યાત્રા છે, લગભગ 6700 કિલોમીટરની આ યાત્રા છે, જેની આજે ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. દાહોદમાં, ઝાલોદ ખાતે રાહુલજી આવ્યા અને ત્યાં પબ્લિક મિટિંગના માધ્યમથી આજે એ યાત્રાની શરૂઆત થઈ છે. ગુજરાતમાં આ યાત્રા લગભગ 3.5 દિવસ રહેશે. દાહોદ, ઝાલોદ થઈને આવતીકાલે પંચમહાલમાં, ગોધરા, કાલોલ, હાલોલ થઈને પાવાગઢ થઈને જાંબુઘોડા, પછી બોડેલી, છોટાઉદેપુર, નસવાડી, ત્યાંથી આગળ રાજપીપળા નર્મદા ડિસ્ટ્રિક્ટમાં જશે, ત્યાંથી પછી બોડેલી જશે, બારડોલી જશે, સોનગઢ. મહારાષ્ટ્રની બોર્ડર 10મી તારીખે આ યાત્રા મહારાષ્ટ્રમાં એન્ટર થશે. એટલે ભારત જોડો યાત્રાની સફળતા બાદ જે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ, અને ભારત જોડો ન્યાય યાત્રામાં પણ તમે જુઓ કે જે રીતે આ લોકોએ સત્તા પક્ષે મણિપુરમાં, આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં મણિપુર જે આપણું એક દેશનું અભિન્ન અંગ, અને એ મણિપુરમાં જે મહિલાઓ સાથે જે દુષ્કૃત્ય થયા, જે મહિલાઓ સાથે હિંસા થઈ, અને મણિપુરમાં આખી જે હિંસાની આગ લાગી, એટલે એ મણિપુરથી માંડીને જ્યાં જ્યાં રાહુલજીએ યાત્રાની શરૂઆત કરી, ત્યાં તમે જુઓ કે શાંતિના સંદેશથી, કારણ કે રાહુલજીએ અમારા સૂત્ર આપેલું કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહા હું મેં, અને ડરો મત, લડેંગે ઓર જીતેંગે, ના ડરેંગે ના ઝુકેંગે સૂત્ર સાથે મણિપુરથી આસામમાં યાત્રા ગઈ. આસામમાં ત્યાંના મુખ્યમંત્રીને ત્યાંના સત્તાપક્ષ દ્વારા
રાહુલજી પર હુમલો, યાત્રા પર હુમલો, એટલે તમામ આ લોકોએ પ્રયત્ન કર્યા. સત્તા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ કે યાત્રાને ગમે તેમ કરીને રોકવાનો પ્રયત્ન થાય. કેમ? કારણ કે આ યાત્રાથી લોકોમાં એક સારો સંદેશો જતો હતો, લોકોમાં જાગૃતતા આવતી હતી અને લોકો આ યાત્રાને રિસ્પોન્સ આપતા હતા. અને એટલા માટે ભારત જોડો યાત્રા જે પહેલો પાર્ટ હતો એ બહુ સફળ થઈ અને એની સફળતાની ચર્ચા માત્ર ભારત દેશમાં નહીં આખા વિશ્વમાં થઈ. અને માટે આ ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે નીકળી ત્યારે સત્તા પક્ષના લોકો એકદમ જ્યારે ભગવાઈ ગયા હોય અને યાત્રાને કેવી રીતે રોકીએ, યાત્રાને કેવી રીતે ડાઉન કરીએ, એ બધો એમને પ્રયત્ન કર્યા, કાવા દાવા કર્યા, પરંતુ એમાં એ લોકો નિષ્ફળ ગયા. અને આ ભારત જોડો યાત્રા આજે રાજસ્થાન થઈને ગુજરાતમાં એનો પ્રવેશ થયો છે અને આગામી દિવસમાં મહારાષ્ટ્રમાં એન્ટર થશે અને મુંબઈ ખાતે આ યાત્રાની પૂર્ણાવતિ થવાની છે. ઋતુજભાઈ, આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા આપવામાં આવ્યું છે, તો દેશમાં ન્યાય મરી પરવારો છે કે કોઈને ન્યાય થતો નથી? આ કેપ્શન આવું મુખ્ય કેમ છે? કારણ કે વારે ઘડીએ કોંગ્રેસનો કોઈક મુખ્ય એજન્ડા હોય, ચૂંટણીમાં હોય કે લોકોના હિત માટે હોય, તો ન્યાય જોઈએ છે, ગરીબોની વાત કરવામાં આવે છે, શિક્ષકોની વાત કરવામાં આવે છે, શિક્ષણ જઈ રહ્યું છે, તો કઈ રીતે આ ડેફિનેશનને ન્યાય તરીકે આપણે જોઈ રહ્યા છો? જ્યારે દેશમાં સામાન્ય નાગરિકનો અવાજ સાંભળવામાં ના આવે અને જ્યારે એની સાથે અન્યાય થતો હોય તો એને ન્યાય અપાવવા માટે, અને એ આપણા સંવિધાનમાં લખેલું છે કે આપણને બંધારણે જે આપણને અધિકાર આપ્યા છે, જે મૂલ્યો આપ્યા છે, જે હક્કો નાગરિકોને આપ્યા છે, આજે બોલવાનો અધિકાર છે, ફ્રીડમ ઓફ સ્પીચ, આજે અભિવ્યક્તિની આઝાદી છે, વિચારવાની બોલવાની સ્વતંત્રતા છે, આજે ભેદભાવ ના હોવો જોઈએ, સમાન તક સમાન અધિકારની વાત છે. તો ભારત જોડો યાત્રા પહેલાં જ્યારે નામ હતું ભારત જોડો યાત્રા હતું અને એ યાત્રા બાદ જ્યારે લાગ્યું કે ના, અત્યારે તમે જુઓ કે ખેડૂતો, દેશના ખેડૂતો, જે આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય અને અન્નદાતા છે, એ દેશના ખેડૂતો આજે તમે જુઓ કે ત્યાં બોર્ડર પર જાણે કેવી રીતે રોકવામાં આવે છે અને એમની સાથે કેવો દુર્વ્યવહાર. જે ખેડૂતો આપણા અન્નદાતા છે અને એ ખેડૂતો સાથે આવો દુર્વ્યવહાર થતો હોય તો વિચાર કરો કે જાણે કોઈ બીજા દેશમાંથી આવ્યા હોય ને જાણે કોઈ અલગ પ્રકારની અસામયિક પ્રવૃત્તિ કરતા હતા. એ તો એમનો અધિકાર માંગવા જતા હતા, જે અધિકાર એમનો આ સરકારે નથી આપ્યો. આજે યુવાનોની શું હાલત છે? આજે પેપર લીક થાય, ભરતી કૌભાંડ થાય, દિવસે દિવસે બેરોજગારી વધતી જાય છે, દિવસે દિવસે એના લીધે ક્રાઇમ વધતો જાય છે. જે યુવાનો છે, તમે જુઓ કે બીજા રાજ્યોની તો વાત નહીં, આપણે ગુજરાતમાં તમે જુઓ કે જે લોકો દારૂબંધીને ડ્રગ્સની એની વાત કરે છે, આજે ડ્રગ્સ ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. વડોદરામાં તમે જુઓ ને કે આજે યુવાન વર્ગ કઈ જઈ રહ્યો છે. એટલે આના સિવાય જે મહિલા સુરક્ષાની વાત છે, આ બધા ઘણા બધા મુદ્દા છે, શિક્ષણની કથળતી પરિસ્થિતિની વાત છે. આ બધા મુદ્દામાં જ્યારે ન્યાય ના મળતો હોય, એ લોકો સાથે અન્યાય થતો હોય, માટે આ તમામ યુવાઓને, મહિલાઓને, આજે દેશનો ખેડૂત હોય કે દેશનો યુવાન હોય કે આપણા જે સિનિયર સિટીઝન હોય, તમામ લોકો સાથે જ્યારે અન્યાય થતો હોય ત્યારે ન્યાય આપવા માટે આ ભારત જોડો ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે અને રાહુલજી આ ન્યાય યાત્રાને લઈને નીકળ્યા છે. એક દુઃખ સાથે કહેવાનું મન થાય છે કે ન્યાય યાત્રા જ્યારે આખા ભારતની અંદર ન્યાય આપણે માંગવા, વેચવા માટે નીકળ્યા હોય અને પોતાના જ પાર્ટીના કાર્યકર્તાઓ એ ન્યાયની ડેફિનેશન ના સમજી શક્યા એવું લાગી રહ્યું છે. એની પાછળનું મુખ્ય કારણ એ કહું કે રાજીવ ગાંધી ભવનમાં જે વ્યક્તિઓએ, દિગ્ગજ નેતાઓએ 40-40, 50-50 વર્ષ સુધીના દાદરા હસતા હસતા ચડ્યા હોય અને ત્યાંથી જ કમલમમાં જતા એ લોકોને ચાર આનાની ખોટ ના લાગતી હોય, ચાર આનાનું એ લોકોના આંખોમાં પાણી ના જોવા મળતું હોય, તો આ ન્યાય યાત્રાની ડેફિનેશન રાહુલ ગાંધી નથી સમજાવી શક્યા કે પછી આ નેતાઓ સમજી નથી શક્યા? રાહુલજી ગાંધી તો ન્યાય યાત્રાને નીકળ્યા છે સામાન્ય પ્રજા માટે. તમે જે વાત કરો છો એ કોઈ કાર્યકર્તા નથી ગયા, એ ગયા છે મોટા મોટા નેતાઓ અને આગેવાનો ગયા છે. મને આજે વડોદરા શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય કે ભારત દેશ હોય, અમારા કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ પર મને ગર્વ થાય છે અને મને પોતાને ગર્વ થાય છે કે હું એ પાર્ટીનો સિપાહી છું કે જેનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એનાથી ગભરાયો નથી અને એમની કોઈ લોભ લાલચમાં આવ્યો નથી. કાર્યકર્તા નથી ગયો, નેતા ગયા છે અને જે નેતા ગયા છે એ કોઈ ડરના માર્યા ગયા છે, કોઈ લોભ લાલચમાં ગયા છે. અને હું તો મને તો આજે તમને હું સાચી વાત કહું, મને દયા આવે છે ભાજપના કાર્યકર્તા પર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર મને દયા આવી રહી છે કે જે ભાજપનો કાર્યકર્તા એના ચપ્પલ ઘસાઈ ગયા હશે, વર્ષોથી મહેનત કરતો હશે, થેલા લઈને સિંગ ચણા ખાઈને સેવ અમરા ખાઈને દિવસો કાઢતો હશે અને એવા કાર્યકર્તાની અવગણના થાય અને જે કાર્યકર્તા જે અમારા કોંગ્રેસના નેતાઓની સામે કામ કર્યું હશે જે તે સમયે ચૂંટણીમાં, આજે એ જ કાર્યકર્તાઓએ આ કોંગ્રેસના નેતા જે ભાજપમાં ગયા આજે એમને સાહેબ કહીને બોલાવવા પડતા હશે. આજે એ કોંગ્રેસના નેતાઓ જે પહેલી હરોળમાં બીજેપીના કાર્યકર્તાનો નંબર લાગવો જોઈએ એ જગ્યાએ ડાયરેક્ટ કોંગ્રેસમાંથી જીતેલા લોકો ત્યાં બીજેપીમાં પહેલી હરોળમાં જઈને બેસશે. એટલે મને એ કાર્યકર્તા પર પણ મને દયા આવે છે કે ક્યાં સુધી એને સહનશક્તિને કે કેટલું સહન કરશે. કારણ કે આજે જે ભારતીય જનતા પાર્ટી
આખા દેશમાં વાત કરતી હતી કે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી આજે કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે અને કોંગ્રેસના ચહેરા દેખાઈ રહ્યા છે. એટલે મારો પ્રશ્ન એ પણ થાય છે કે બીજેપીનું નેતૃત્વ જે છે એને મારે પૂછવું છે, શું તમારી પાસે એવી કોઈ સારી નેતાગીરી નથી કે તમારે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા લોકોને લેવા પડે છે? તમારી પાસે એવી લીડરશિપ નથી, એવી ક્વોલિટી લીડરશિપ નથી કે તમારે ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, જે કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા, પ્રજાએ એમને કોંગ્રેસના સિમ્બોલને લઈને વોટ આપ્યો અને એને તમારે ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાનો વારો આવે છે અને સમય પણ કેવો પસંદ કર્યો છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે તમારો જે પ્રશ્ન હતો એમાં તમે જુઓ કે જે સમય આ લોકોએ પસંદ કર્યો છે કે રાહુલ ગાંધીની ન્યાયયાત્રા, ભારત જોડો ન્યાયયાત્રા જ્યારે ગુજરાતમાં આવી રહેવાની હતી એના અઠવાડિયા પહેલાંનો જ આ સમય, જ્યારથી આ પિક્ચર શરૂ થયું છે, જે આ સ્ટોરી શરૂ થઈ છે, આખી જે સ્ક્રિપ્ટ જે સ્ટોરી બનાવેલી છે, એ એક પછી એક જે નામો, એ આ ટાઈમ પિરિયડ નક્કી કરવામાં આવ્યો, જાણી જોઈ નક્કી કરવામાં આવ્યો. કારણ કે ભારત જોડો ન્યાયયાત્રા જે પહેલો પાર્ટ હતો કન્યાકુમારીથી કાશ્મીરનું, એનું જે સોશિયલ મીડિયા પર આપ પણ જાણો છો કે જે સોશિયલ મીડિયા પર જે પ્રસિદ્ધિ મળી અને જે લોકોએ જોયું અને જેને એનો સારો રિસ્પોન્સ મળ્યો, ત્યારબાદ ભારત જોડો ન્યાયયાત્રા જે બીજા પાર્ટમાં શરૂ થઈ અલગ અલગ રાજ્યોમાં, એમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો. આ લોકોએ ભાજપે બહુ તાકાત લગાવી યાત્રા રોકવાની, તે છતાં યાત્રાને સફળતા મળી. ત્યારે ગુજરાતમાં જ્યારે યાત્રા આવી રહી છે તો આને સફળતા ના મળે, અને સારી ટીઆરપી ના મળે, અને કોઈ લોકો એની ચર્ચા ના કરવા જોઈએ, માત્ર આની ચર્ચા થાય એનો આ લોકોએ પ્રયત્ન કરવા માટે આવો ટાઈમ પિરિયડ નક્કી કર્યો છે, એવું મારું માનવું છે. અર્જુન મોઢવાડિયા સાથે અમરીશ ડેર, આ બધાની વાતો કરીએ તો એવું લાગી રહ્યું છે વિશ્વાસની જે ડેફિનેશન છે ભૂસાઈ ગઈ. વિશ્વાસની ડેફિનેશન ક્યાંક બહુ જ મોટું વાવાઝોડું આવ્યું ને એને આ ખેંચતાણ થઈ ગઈ. કારણ કે પાર્ટી સાથે જોડાયેલા હતા, પાર્ટી સાથે 30-40 વર્ષથી એ રાજનૈતિક બાબત હોય, એ કામ કરવાની બાબત હોય, તો પાર્ટીએ લોભ લાલચ આપી હશે કે પછી પાર્ટીથી એટ્રેક્ટ થઈને જતા રહ્યા? કારણ કે પિક્ચર હજુ સુધી ક્લિયર જ નથી થયું. આપના મતે શું લાગી રહ્યું છે? હું તમને કહું, આમાં વિશ્વાસ તો આ લોકોએ તો વિશ્વાસઘાત કર્યો છે પાર્ટી સાથે. જી, એટલા માટે કહું છું કારણ કે કોંગ્રેસ પાર્ટીએ શું નથી આપ્યું. આજે કોંગ્રેસ પાર્ટીના લીધે આ લોકો ઉજળા થયા. કોંગ્રેસ પાર્ટી એમને નામ, હોદ્દો, પદ બધું આપ્યું. તમે જે નામ બોલ્યા તમે જુઓ, એમને ગુજરાતનું સૌથી મોટું પદ મળેલું છે. પત્રકાર પરિષદ જ્યારે થઈ ત્યારે ભરતસિંહ એવું ખુદ બોલ્યા કે હવે પ્લેનોમાં ફરશે, હવે બધી રીતે મોજ મસ્તી કરશે. તો આ કયા એંગલથી વાત કરી હતી? એટલે કોંગ્રેસ પાર્ટીએ એમને શું નથી આપ્યું? માન સન્માનની વાત હોય, આજે પહેલી હરોળના નેતા, એટલું જ માન સન્માન એમને પ્રદેશના પ્રમુખથી માંડીને, વિપક્ષના નેતાથી માંડીને, ધારાસભ્યથી માંડીને બધું જ. આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં બીજા રાજ્યોના પ્રભારી પણ બન્યા. એટલે વાત એવી છે કે આ લોકો જે ગયા છે આટલા વર્ષો પછી એમને જવું પડ્યું. આજે એમને આત્મમંથન કરવાની જરૂર છે કે એવું તો શું થયું. કારણ કે આજે તમે વિચાર કરો કે એવું તો હતું નહીં કે આ જે નેતાઓ હતા બીજા બધા પણ લાઇનમાં હતા, પણ તે છતાં પાર્ટીએ એમની પર પસંદગી ઉતારી હતી અને એમને આગળ કર્યા, એમને નેતા બનાવ્યા. તો આજે એમની શું મજબૂરી? આ તો તમારે એમને પ્રશ્ન પૂછવો જોઈએ કે એમને શું કોઈ ડરાયા ધમકાયા કે લોભ લાલચ આપી છે? તમને શું લાગી રહ્યું છે કે કયા એંગલથી આ લોકો જોડાયા? જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં અને દેશમાં જે વાતાવરણ બનાવ્યું છે, જે ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો મને એવું લાગે છે. કારણ કે 2 દિવસ પહેલાં તો અમારા પ્રદેશ સમિતિની મિટિંગમાં હતા અને એમને ત્યાં માર્ગદર્શન પણ આપ્યું. અચ્છા, આમની વાત તો છેલ્લા લગભગ ઘણા સમયથી ઉડી હતી અને એ પેપર કદાચ ફૂટી ગયું અને પછી ત્યારે એમને ખુલાસો કરવો પડે તો ટ્વિટરના માધ્યમથી, તો માણસને વારે ઘડે જુઠ્ઠું ક્યારે બોલવું પડે? એટલે આ તો એમને પોતાને પણ આત્મમંથન કરવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટી જે માતૃ સંસ્થા કહેવાય, જે પાર્ટીના થકી એ ઉજળા થયા, એ પાર્ટી એમને આટલું બધું આપ્યું. તો આજે પણ મને એવું લાગે છે કે તમે જુઓ કે આ જે થઈ રહ્યું છે ને, અને પેલું હિન્દીમાં બહુ સારો શબ્દ છે કે ડકેટ, આ લૂંટ ચલાવી રહ્યા છે કે તમે કોઈના, તમારી પાસે એવું સક્ષમ નેતૃત્વ નથી કે તમારે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોના ઘરે ઘરે જઈને, જે તમે એક બાજુ એવું કહો છો કે કોંગ્રેસ તો છે જ નહીં, કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરો છો, અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા, કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયા છે, કોઈ બીજેપીના મેન્ડેટ પર નથી ચૂંટાયા અને ભાજપની સામે લડીને જીત્યા છે. આજે અપક્ષ લડીને જીતીને બતાવે તો ખબર પડે, તો પાર્ટીના મેન્ડેટ પર લડીને જીત્યા છે. અને તમને ભારતીય જનતા પાર્ટીને એવી તો શું? અને તમને કહું, તમે જેમનું નામ કીધું એમને તો દેશના પ્રધાનમંત્રી અને એમના ગૃહમંત્રીને જેમના ભાષણોમાં રંગા બિલ્લાની વાત કરી છે. આ જે પ્રદેશના પ્રમુખ છે ભાજપના, એમના માટે તો એમને આખો એમનો ગુનાહિત ઇતિહાસ પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂ કરનારા અમારા એ નેતા હતા જે ભાજપમાં અત્યારે એમના પ્રદેશ પ્રમુખ એમને ખેસ પહેરાવ્યો છે. એટલે હમણાં ગઈકાલ સુધી તમે જે તમને ખરાબ લાગતા હતા, આજે તમને સારા લાગે છે. એટલે એવું તો શું મજબૂરી હશે કે આ ભારતીય જનતા પાર્ટીને પણ જે નેતાઓએ બીજેપીના મોટા મોટા નેતાઓ માટે રંગા બિલ્લાને કયા કયા ઉપનામો કીધા, કયા કયા ઉપનામોથી નવાજ્યા છે, આપ સૌ જાણો છો. એવી તો બીજેપીની શું મજબૂરી કે આજે એ લોકોને એમને ખોળામાં બેસવાડા પડ્યા. એટલે આ પ્રશ્ન બહુ મોટો છે કે, અને આ એક જાતની લૂંટ જ કહેવાય. કારણ કે તમે જ્યારે સત્તામાં છો
તો સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને આજે કોંગ્રેસ ધારાસભ્ય 17 જીત્યા હતા તો તમે 17માંથી પણ તમે ધીરે ધીરે એક એક કરીને ભારતીય જનતા પાર્ટી પાસે શું એવા નેતા નથી રહ્યા? લોકસભાની ચૂંટણી વખતે જ કેમ? અને જ્યારે રાહુલ ગાંધીની યાત્રા આવી રહી છે એ સમયે જ કેમ પસંદ કરવામાં આવ્યો? એટલે આ બધા પ્રશ્નો પણ પ્રજા બહુ શાણી છે, લોકો સમજે છે, કારણ કે જે ડરનો માહોલ, ભયનો માહોલ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ ઊભો કર્યો છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ અમારા નેતા જે રાહુલજી ગાંધી છે, જે ડરો મતનું સૂત્ર આપીને આજે તમે જુઓ કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, આજે કેન્દ્ર સરકારે તમામ સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને કેટલી વખત આજે રાહુલજીની ઉપર કોર્ટમાં કેસ કરાયો, રાહુલજીને સજા પણ કરાઈ, એમનું લોકસભાનું મેમ્બર ઓફ પાર્લામેન્ટનું પદ છીનવી લીધું એકદમ ઉતાવળિયા બનીને, એમનું ઘર ખાલી કરાયું, બધા જ સામ દામ દંડ ભેદ બધું જ આ લોકોએ કર્યું. પરંતુ શું થયું કે કોર્ટમાંથી રાહુલજીને ક્લીન ચીટ મળી અને એ જ ફરીથી મેમ્બર ઓફ પાર્લામેન્ટનું પદ એમને મળ્યું રાહુલજીને. એટલે આજે પણ અમને સુપ્રીમ કોર્ટને અમને હાઈકોર્ટના અમુક કાયદામાં અમને વિશ્વાસ, આમ તો કાયદામાં અમને વિશ્વાસ છે જ, કાયદાની વ્યવસ્થામાં, પણ જે રીતે આ લોકો એનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરે છે, ધારો કે ઈડી હોય કે સીબીઆઈ હોય કે અલગ અલગ જે સંસ્થાઓનો. ભાઈ 40 વર્ષ જેઓએ રાજ કર્યું, હવે એ લોકોને સત્તાનો મોહ કે ઈડીનો ડર તમને લાગી રહ્યું હોય? કારણ કે નીતિ રીતિ રાજનૈતિક બાબતના તમામ પાસા એ લોકો જાણી ચૂક્યા છે કે અમને કઈ બાબતે ભાજપમાં જોડાવાની એક સંભાવનાઓ રહેશે કે ક્યારે નડશે. તો એ લોકોને ઈડીનો ડર એક સામાન્ય, તમને નહીં લાગતું કે આ તો સામાન્ય થઈ ગયા, આ તો ગોળી ગાળીને પી જ આવી વસ્તુઓ હતી? તમને એવું લાગે છે ખરેખર આ લોકો જે, તો આપણને ખબર નથી, એ તો જે નેતાઓ ગયા છે, આ તો તમે મને પૂછ્યું એટલે હું તમને મારો વિચાર કહી રહ્યો છું, કારણ કે હું તો જોઈ રહ્યો છું કે આ લોકો કેવી રીતે ડરનો માહોલ ને ભયનો માહોલ ઊભો કરે છે, કેવી રીતે લોભ લાલચ આપે છે. અને આ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ આવું આ પહેલી વખત નથી. બધા રાજ્યોમાં સરકારો, ગોવા, મધ્યપ્રદેશ, આપણે બીજા ઇલેક્શનો જોયા છે, ત્યાં કેવી રીતે ધારાસભ્યોનું ખરીદ વેચાણ કરીને સરકાર રાતોરાત પલટી કરી છે. એટલે આમાં તો ભારતીય જનતા પાર્ટીની માસ્ટરી છે કે પ્રજાએ વિશ્વાસ મૂકીને, પ્રજાએ જે કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઈને લોકોને મોકલ્યા, આ તો પ્રજાના મેન્ડેટને આ લોકો એ કરી રહ્યા છે. વાત એવી છે. એટલે કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી નથી કરી રહ્યા, આ લોકો પ્રજા સાથે ગદ્દારી કરી રહ્યા છે. જે ગયા છે એ અને જે લઈ જઈ રહ્યા છે એ બંને. ધીરજભાઈ, એક ક્વેશ્ચન, ધર્મની બાબતે ટીકા ટિપ્પણી આપણાથી થાય નહીં, અને જે કરનારા છે એ પણ કદાચ લેક ઓફ નોલેજ હશે. અમુક ધારાસભ્યોનો એવો બયાન આવ્યું છે, અમુક ધારાસભ્યો પોતાની અંતરની લાગણી ઠાલવતા એવું કહ્યું છે કે રાહુલજીએ રામના નામે મજાક કરી અને ધેટ્સ વાય ધીસ વન ઇઝ અ મેજર રીઝન, અમને ના ફાવ્યું કે અમને ના ગમ્યું. તો આ તમે શું કહેવા માંગો છો અને શું કરવા? આવા પેલા કહેવાય ને કે નાના બાળક જેવા સ્ટેટમેન્ટ છે આ, એકદમ અને મેચ્યોરિટી ના કહેવાય. અને આવા ટાઈમમાં આવું સ્ટેટમેન્ટ આપે, કારણ કે આ તો સ્ક્રિપ્ટ રેડી હતી અને સ્ક્રિપ્ટ એમ લોકોને આપવામાં આવી, અને જે સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીએ આપી એ આ લોકોએ અત્યાર સુધી એમના મનનો રામ નહીં જાગ્યો હોય અને હવે જાગી ગયો રાતોરાત. હવે તો કેવી રીતે જાગ્યો હોય તો આપણે એમને પૂછવાનું. રાહુલજી ગાંધી, આજે હું તમને વડોદરા, ચલો બીજા બધાની વાત જવા દો, હું આજે વડોદરા શહેરનો કોંગ્રેસનો પ્રમુખ છું. આપ સૌ મને વડોદરા MS યુનિવર્સિટીથી આપણે બધા યુથ કોંગ્રેસને બધામાં વડોદરામાં વર્ષોથી હું લોકો માટે કામ કરું છું, આંદોલન કરું છું. જોઉં છું, હું એક હિન્દુ બ્રાહ્મણ કુટુંબથી આવું છું. આજે હું દર પૂનમે દ્વારકા જાઉં છું. મને કોઈ કોંગ્રેસ પક્ષે કે કોઈ નેતા નથી પાડી કે તમે કેમ દ્વારકા જાઓ છો. દ્વારકાધીશ પણ ભગવાન રામનું સ્વરૂપ છે, ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણના જ અવતાર છે ને. ઉપરથી મને તો, હું દ્વારકા ગયો તો બીજા દિવસે ત્યાં મોદી સાહેબ બેટ દ્વારકામાં બ્રિજનું ઓપનિંગ કરવા હતા, મને પૂનમના દર્શન કરતા રોકવામાં આવ્યો. તો તમે હિન્દુ બ્રાહ્મણને દર્શન કરતા રોકી રહ્યા છો અને એક બાજુ તમે આની વાતો કરી રહ્યા છો, એક બાજુ હિન્દુત્વની વાત કરો છો. આજે હું ત્યાં કોંગ્રેસ પ્રમુખ તરીકે દ્વારકામાં નથી હતો, હું સામાન્ય માણસ જેમ લાઈનમાં ઉભો રહીને દર્શન કરું છું. વડોદરા શહેરના મારા મોટાભાગના મિત્રો જાણે છે કે હું દર પૂનમે દ્વારકા જાઉં છું. તો જ્યારે હું દ્વારકા ગયો તો હું તો એકલો જ ગયો હતો, મારી સાથે મારો ફ્રેન્ડ, એનું ફેમિલી હતું. અમે કોઈ સાહેબનો, મોદી સાહેબનો વિરોધ કરવા નતા ગયા. અને મારા એક માણસથી શું સાહેબને ખતરો થાય, કારણ કે દ્વારકાથી બેટ દ્વારકા તો બહુ દૂર હતું. તે છતાં દ્વારકાની બહાર રોડ પર પોલીસે જે ફિલ્મી સ્ટાઇલમાં મારી ધરપકડ કરી, મને પૂનમનો દર્શન ના કરવા દે. એટલે તમે આજે એક મને દર્શન કરતા, મને નહીં કોઈને પણ ના રોકવા જોઈએ. અને એવી તો શું બીક. અને તમે જુઓ કે જ્યારે વડોદરામાં મુખ્યમંત્રી આવે, આપણે આપણું રૂટીન કામ કરતા હોય, કમાટી બંગમાં રનિંગ વોકિંગ કરવા જઈએ ત્યારે પોલીસ આને પકડી જાય, દ્વારકા દર્શન કરવા જો તો પોલીસ કરવા ના દે. તો તમને આ લોકોને ડર શેનો છે, આ લોકોને બીક શેની છે? તમે સત્તામાં છો, અચ્છા અમે કંઈ ખોટું કર્યું હોય તો તમે અમને અમારી સામે કાયદા કંઈ કરો, પણ દ્વારકામાં દર્શન કરતા રોકવાના. ભગવાન દ્વારકાધીશ, જે દ્વારકા અને બેટ દ્વારકાનો બ્રિજનું ઓપનિંગ હતું, એમાં જે લાખો ભક્તોની લાગણી જોડાયેલી હોય, શ્રદ્ધાનો વિષય છે, અને એવા કામમાં જિંદગીમાં કોંગ્રેસ વિરોધ ના કરે. અને હું તો એક સામાન્ય માણસ તરીકે દર્શન કરવા ગયો હતો, તે છતાં મને, એટલે આ હું તમને એટલા માટે ઉદાહરણ આપ્યું કે એક બાજુ, એટલે આ તો પેલું મુંહ મેં રામ બગલ મેં છુરી એવી વાત થઈ ગઈ કે એક બાજુ હિન્દુત્વની વાત કરવાની અને એક બાજુ આજે લોકોમાં એક એવો પણ ચર્ચિત વિષય છે કે ધર્મના નામે રાજકારણ કરવું એ આ લોકોની એક એ છે
આવી પણ લોકચર્ચિત જ્યારે વાત છે. ચૂંટણી આવે છે ત્યારે આ લોકો ધર્મને વચ્ચે લાવે છે. તમે જુઓ ચૂંટણીનો મુદ્દો આજે વડોદરા શહેરમાં આ હરની બોટ કાંડ જે બનાવ બન્યો આજે 1.5 મહિનો થઈ ગયો, જે 12 નિર્દોષ બાળકોએ 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો. શું આજે પણ એ સ્કૂલના સંચાલકો સામે કોઈ એક્શન લેવામાં આવ્યા છે? મેં વડોદરા શહેરના કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના, કારણ કે ભારતીય જનતા પાર્ટીને એટલા માટે કહું છું કારણ કે 5 ધારાસભ્ય શહેરના ભાજપના છે, સાંસદે ભાજપના છે અને કોર્પોરેટરો મેયર પણ ભાજપના છે. મેં ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યનું કે સાંસદનું સ્ટેટમેન્ટ એવું નથી સાંભળ્યું કે અમે આ જે આરોપીઓ છે બધાને જેલ પાછળ નાખીશું. હા, એમના ગૃહમંત્રી આવ્યા હતા પહેલા દિવસે મુખ્યમંત્રીની સાથે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ ક્યાં છે બધા તો action? સાહેબ, ગૃહમંત્રી સાહેબ, ચમરબંધી તો 25 વર્ષથી વડોદરામાં ભાજપનું શાસન છે. જેટલી પણ ચમરબંધી છે બધી બીજેપીની જ છે. અને આમાં જે હરણી બોટકાંડમાં બનાવ બન્યો એમાં આખો વડોદરાની બધાને જ ખબર છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એમાં કોણ સંકળાયેલા હતા. જે ભાઈ પરેશભાઈ શાહ ગયા એના કરતા ધરતા કોણ હતા, એમની સાથે કોના છેડા અડતા હતા, કઈ પાર્ટી સાથે એમને લાગતું ઓળખતું હતું, કયા ધર્મગુરુ પાસે રેગ્યુલર જતા હતા, કોણ ફાઇનાન્સ કરતું હતું, બધાને ખબર છે. મેયર કોણ હતું? ભારતીય જનતા પાર્ટીના હતા. મ્યુનિસિપલ કમિશનર કોણ હતા? જેમણે એગ્રીમેન્ટ પર સહી કરી. તો જે મોટા અધિકારીઓ જેને આ સુપરવિઝનનું કામ હતું એ બધાને કેમ છોડવામાં આવ્યા, કેમ આ ખાડે કાન કરવામાં આવ્યા? આજે પણ એ પરિવાર જે 12 બાળકોના નિર્દોષ જે પરિવાર છે એ પરિવાર આજે પણ ન્યાયની આશાથી બેઠું માંગી છે રહ્યા છે. કે આજે પણ એવું લાગે છે કે અમારી સાથે અન્યાય થયો છે. પણ કુદરત તો છે, દ્વારકાધીશ બેઠા છે, બધા જુએ છે, સમય બળવાનો હોય છે, બધા હિસાબ કિતાબ આપવાનો જ હોય છે. આજે આપણે વડોદરા શહેરના લોકોને પણ હું તો આપના માધ્યમથી જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરું કે આજે આવો બનાવ કોઈ બીજા, આપણે ના કરે નારાયણ કે કોઈ બીજા સ્થળે બનાવ બને, પણ જાગૃતતા લાવીને આપણે આ લોકોને ઓળખવા જોઈએ કે આ કેવી, આ એટલે તમે નિર્દોષ બાળકો જે જીવ ગુમાવ્યો એના માટે કોઈને લાગણી નથી. અને શહેરના મેયર અને પેલા સ્ટેન્ડિંગના ચેરમેને જે સ્ટેટમેન્ટ આપ્યા હતા મીડિયામાં, મેયરે એવું કીધું હતું એ ટાઈમમાં મને યાદ છે, મેં એક ચેનલમાં એમનું જોયું, મારી પાસે આજે પણ એનું રેકોર્ડિંગ છે કે બેલેન્સ નાના છોકરાઓ સેલ્ફી લેવા ગયા, એ છોકરા પાસે હાથમાં મોબાઈલ જ નહોતો. તમે લાઈફ જેકેટ ના પહેરાયા, સેફટી જેકેટ ના આપ્યા એટલે છોકરાઓ જતા રહ્યા. કોર્પોરેશનની માલિકીનું તળાવ હતું, કોર્પોરેશન જવાબદાર છે. હમણાં એક વ્યક્તિ આધેડ 52 વર્ષનો વારસિયામાં સુરુચિ પાર્કમાં રહેનારો માણસ આજે પાણી માટે વલખા મારે, એક 4 મહિનાથી રજૂઆત કરે અને જ્યારે રજૂઆત કરવા આવ્યો તો અહીંયા એને એટેક આવી ગયો. તમે વિચાર કરો. ત્યારે આ સ્ટેન્ડિંગના ચેરમેન, કારણ કે એમના માટે એટલા માટે કહું છું કારણ કે વોર્ડ નંબર 6નો એ રહેવાસી અને વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા કોર્પોરેટર આ સ્ટેન્ડિંગના ચેરમેન છે વડોદરાના, અને એમના વોર્ડનો બનાવ, અને એ લોકો એવું કહે છે, મેયરે પણ બોલ્યા કે ભાઈ તો પહેલેથી બીમાર હતા. શરમ આવી જોઈએ. આ વડોદરા શહેરમાં તમે 25 વર્ષથી શાસન કરો છો, તમે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા. તમે વાતો હોર્ડિંગો લગાવો છો, પ્રધાનમંત્રીના નામના, મુખ્યમંત્રીના નામના હોર્ડિંગ લાગે અને હોર્ડિંગમાં લખવામાં આવે કે હર નલ મેં જલ આએગા. અરે નલ મેં જલ નહીં, અહીંયા લોકો પાણી માટે મરી રહ્યા છે. જે પાણી આપણા સંવિધાનમાં લખેલું છે કે આપણી સામાન્ય પ્રજાની મૂળભૂત અધિકાર છે, એનો સંવિધાનમાં લખેલું છે કે ભાઈ એને મળવું જ જોઈએ, પાયાની સુવિધા છે. અને પ્રજા, તમારી પાસે શું પ્રજા ભીખ માંગે છે? પ્રજા વેરો ભરે છે, પ્રજા વેરાનું વળતર માંગે છે. અને વેરાની સામે તમારી પાસે કોઈ લક્ઝરિયસ ફેસિલિટી નથી માંગતા કે મોસ્ટોકની વસ્તુ નથી માંગતા. તમારી પાસે માંગે છે પાયાની સુવિધા, રોડ, રસ્તા, ગટર, પાણી. અને એ આપવામાં જો ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી સત્તામાં હોય અને તે છતાં આ લોકો પાણી ના આપી શકતા હોય તો આ ભાજપમાં પાણી નથી, એવું મારું માનવું છે. ક્યાંક ને ક્યાંક મેજોરિટીની સાથે સત્યનો અવાજ દબાઈ જતો હોય ને એવા ક્વેશ્ચન છે. બહુ સત્ય વાત છે. અમે વાત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની હતી, ત્યાંથી લોકસભા પર ગયા, પણ બોટમ જ હજી ખાલીખમ છે, જ્યાં બોટમ જ ક્યાંક આપણું કહેવાય ને કે મોટી ઇમારત ઊભી કરવી હોય ને, પરંતુ જ્યાં પાયા નાખવાની જે વસ્તુ છે એ જ વસ્તુ કચાસવાળી છે, એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરે એવી છે, એ જ વસ્તુ કાચી છે, તો બિલ્ડિંગો કેવી રીતે બંધાશે? મોટી મોટી બિલ્ડિંગોની વાત ઘણી બધી થઈ, ઘણા બધા દિગ્ગજ ધારાસભ્યોની પણ વાત કરી કે એ લોકો પાર્ટીથી ખુશ થયા, એ લોકોને ઈડીની બીક આપવામાં આવી, સત્તાના લાલચૂચ આવી, તમામ બાબતે વાતચીત કરવામાં આવી. પરંતુ રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં આ સ્પષ્ટ જાણવા એ મળ્યું છે કે પ્રજાનો અવાજ દબાઈ રહ્યો છે. સત્ય અવાજ કોઈ કાઢનારું નથી. આવા કદાચ 2-5 ઊભા થાય એક કોંગ્રેસ પાર્ટીના 2-5 અવાજથી મને નથી લાગતું કે અત્યાર સુધી હવે આ ચેન્જીસ બહુ જ મોટો ચેન્જીસ છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, કયા એંગલથી જોવા માંગો છો? કેવા પ્રકારના ચેન્જીસ કદાચ કોંગ્રેસ પાર્ટી આવે અને એની અંદર એક ઋત્વિજ જોશીનો ચહેરો વડોદરા શહેરમાં કદાચ મૂકવામાં આવે તો અમારા મતે કદાચ કાલે તમે સાંસદના ઉમેદવાર છો, કયા પ્રકારના ચેન્જીસ કરવા માંગો છો? બહુ જ મોટી એક વેદના છે, આ વેદનાનો અવાજ કદાચ કાઢનારાઓ દબાઈ ગયા છે એવી પણ વાત કરીએ તો શું કહેવા માંગો છો? ના, પહેલાં તો ચોખવટ કરું કે લોકસભાની ચૂંટણીમાં હું રેસમાં નથી.
અને સહપ્રમુખ તરીકે હા હું પાર્ટીના તમારી પાસે સંગઠન મજબૂત છે ઇન શોર્ટ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર કોઈ પણ ઉમેદવાર કોઈ પણ હોય અમારા જે મુદ્દા છે જે હમણાં આટલા વર્ષોથી અમે લોકોએ MS યુનિવર્સિટી જ્યારે રાજકારણ શરૂઆત કરેલી ત્યારથી લઈને વડોદરા શહેરમાં આજે જે જોયું છે કે આજે શિક્ષણની પરિસ્થિતિ એ સ્કૂલનું હોય કે કોલેજનું હોય યુનિવર્સિટીનું હોય એની પરિસ્થિતિ દિવસે દિવસે કથરતી જાય છે. હું તમને એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં આજે પણ મારી પાસે હું તમને વિધાનસભાના ફ્લોર પર બોલવામાં આવેલી માહિતી છે એનું પણ રેકોર્ડિંગ છે કે આ વડોદરા શહેરમાં આજે 38 સ્કૂલો એવી છે જે 38 સ્કૂલમાં એક જ શિક્ષક પર એ સ્કૂલ ચાલે છે. આ વડોદરા શહેરમાં આજે પણ એવી સ્થિતિ છે કે જેની અંદર જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બન્યો 2011માં અને જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં એવું કહેવામાં આવ્યું મફત શિક્ષણના અધિકારમાં જે કોંગ્રેસ આપ્યો હતો એ મફત શિક્ષણના અધિકારમાં જ્યારે કહેવામાં આવ્યું હતું કે એડમિશન ફી કે એડવાન્સ ફી લેવામાં નહીં આવે, આજે પણ વડોદરા શહેરમાં 90% કરતાં વધારે શાળાઓમાં એ લેવામાં આવે છે. ઉઘાડી લૂંટ ચાલે છે. જે ફી રેગ્યુલેશન કમિટી કોરોના બાદ જે FRC નામની જે લોલીપોપ આપવામાં આવી હતી, આજે કઈ સ્કૂલ FRCનું પાલન કરે છે? બધી મોટી મોટી વાતો કરી. પ્રજા, મને તો દુઃખ એ વાતું છે કે પ્રજા કેમ ભૂલી જાય છે? કોરોનાનો એ ટાઈમ આપણે યાદ રાખવો જોઈએ. કોરોનામાં શું થયું હતું અને કોરોના પછી જ્યારે શિક્ષણમાં આજે આપણા છોકરાઓને ઘરે આપણે લેપટોપ મોબાઈલમાં ભણાયા અને ફી ભરવી પડે, જ્યારે સ્કૂલમાં લાઇટ ના વપરાતી હોય, જ્યારે સ્કૂલમાં શિક્ષક ના જતો હોય તો એ સ્કૂલોમાં ફી લીધેલી છે એ ટાઈમમાં. અને FRCની વાત કરી, આજે FRC ખાલી ઓન પેપર છે, કાગળનો વાઘ છે, કોઈ એનો અમલ નથી કરતો. એટલે શિક્ષણ જે ગરીબ અને મધ્યમ વર્ગના, આજે કોઈ ઘર એવું નથી કે જેમના ઘરમાં બાળક નહીં હોય. અને આજે તમે જુઓ કે જે આજે નાના છોકરા સાથે જે બનાવ બન્યા, અમે આજે ભૂતકાળમાં સુરસાગરમાં પણ વડોદરા શહેરમાં આવો બનાવ બન્યો હતો બોટનો, તે છતાં આ લોકોએ બોધપાઠ ના લીધો અને નાના છોકરાઓ જીવ ગુમાવવો પડ્યો. અમે 100% કહીશું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે પાયાની સુવિધા આપવા માંગીએ છીએ. જે શિક્ષણ, જે આરોગ્ય, આજે SSG હોસ્પિટલની હાલત શું છે મને કહો તમે. ચલો, આ વડોદરા શહેરમાં MS યુનિવર્સિટી સિવાય 25 વર્ષમાં બીજી કઈ સરકારી યુનિવર્સિટી બની છે? મહારાજા સયાજીરાવ ગાયકવાડની દેન છે આ યુનિવર્સિટી, કોઈ સરકારે થોડી બનાવી છે. એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી આ લોકોએ લઈ લીધી. જે યુનિવર્સિટી આપણી હતી, મહારાજા બનાવેલી, રેસિડેન્શિયલ કેરેક્ટર હતું, ઓટોનોમસ સ્ટેટસ હતું, જે સેમી ગવર્મેન્ટ યુનિવર્સિટી કહેવાય, એ યુનિવર્સિટીમાં પણ કોમન એક્ટ લઈ આવ્યા. એને પણ ગુજરાત સરકાર હસ્તક થઈ ગઈ. MS યુનિવર્સિટી એ આપણી યુનિવર્સિટી જતી રહી. ત્યારે સરકારી શાળાઓ બંધ થતી હોય, શિક્ષણ સમિતિની શાળાઓમાં દિવસે દિવસે તાળા વાગતા હોય. આપણા પેપરમાં હમણાં જોયું જર્જરિત બિલ્ડિંગ. આવા બિલ્ડિંગમાં તમે, અને મને કોને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કયા નેતા શિક્ષણ સમિતિ સ્કૂલમાં ભણે છે, કયા નેતાઓના છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે છે? વાત એવી છે કે તમે એવું રોલ મોડેલ બનાવો કે લોકો એનાથી, અમે એવું કરવા માંગીએ છીએ કે ભાઈ લોકો એનાથી આકર્ષાય અને બધાના છોકરાઓ એમાં ભણવા જાય. એવું આપણે એક મોડેલ ઊભું કરવું જોઈએ. આ લોકો જે વાતો કરે છે વડોદરા શહેરમાં, આજે વિશ્વામિત્રી, જે મહાન ઋષિ વિશ્વામિત્રીના નામની નદી આ વડોદરામાં વહે છે, આજે આપણે એને મચ્છરોથી આખો, જે વડોદરામાં મચ્છર નગરી થઈ ગઈ, મચ્છરોનો ઉપદ્રવ, રોગચાળો ફાટી નીકળે છે. આજે તમે જુઓ કે વિશ્વામિત્રીના નામે ભૂતકાળમાં કેટલા કૌભાંડ થયા. આ રોડ રસ્તાની હાલત, બિસ્માર રસ્તા, વડોદરાને ખાડોદરા નામ કોને આપ્યું? ભારતીય જનતા પાર્ટીના પાપે આ નામ પડ્યું છે કે વડોદરાને ખાડોદરા નામ પડી ગયું. હમણાં જો તો ગરમી શરૂ નથી થઈ, એ પહેલાં લોકો તમે જુઓ રોડ રસ્તા ઓગળવા માંડ્યા, કેટલી જગ્યાએ રોડમાં ડાંબર ઉખડવા માંડ્યા, ભૂવા પડવા માંડ્યા. ભૂવા નગરીએ નામ આપ્યું છે. એટલે વડોદરાને ચોટાડતા ઉપનામ ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે. એટલે પ્રજા જે વેરો ભરે છે, મને એવું લાગે છે કે એ વેરાનું વળતર નથી મળતું. ખરેખર આજે જે ધારાસભ્યની ગ્રાન્ટ હોય, સાંસદની ગ્રાન્ટ હોય, એ પ્રજાલક્ષી કામોમાં ખરેખર તો વપરાતી જ નથી. અને તમે જુઓ કે આજે આટલો મોટો અટલ બ્રિજ બનાવ્યો છે, ચલો 6 વર્ષે બ્રિજ બન્યો, કરોડ રૂપિયાના ખર્ચે, પણ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું? ટ્રાફિકની સમસ્યા તો એવી જ છે. તો તમે બ્રિજ બનાવો છો, બ્રિજનું બનાવવાનું કામ શું હોય છે કે ભાઈ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવવું જોઈએ. તો મને આશ્ચર્ય એ વાતનો છે કે કોર્પોરેશનો ભાજપનું તંત્ર છે, ધારાસભ્યો બધા ભાજપના છે. શું તમારી પાસે એવું બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે તમે પ્રજાને ટ્રાફિકનું નિવારણ ના લઈ શકો, તમે પ્રજાને વેરાનું વળતર ના આપી શકો, આજે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકો? કોંગ્રેસ પાર્ટીનો જે મેનિફેસ્ટો છે એમાં અમે આ બધા મુદ્દા લઈ આવીશું કે ભાઈ શિક્ષણનું સ્તર સુધારવું છે, આરોગ્યનું જે છે લેવલ એ પણ સુધારવું છે, પાયાની સુવિધા આપવી છે, જે પ્રજાનો મૂળભૂત અધિકાર છે એ અમને મળવો જોઈએ. એ અમારી રજૂઆત એ હશે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી મુદ્દા પર થાય. મોંઘવારી તમે જુઓ કે 415 રૂપિયામાં ગેસનો બોટલ UPA સરકાર આપતી હતી. આજે તમે જુઓ ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ, બધા ભાવ. તો મોંઘવારીની વાત નથી કરતું, બેરોજગારી. આ છોકરાઓ, હમણાં આપણે વચ્ચે 2 મહિના પહેલાં વડોદરામાં આ GBની ઓફિસની બહાર હું રાખી રાત એ છોકરાઓ સાથે રહ્યો હતો. છોકરાઓ જે આવ્યા હતા આખા ગુજરાતમાંથી આવ્યા હતા અને કેટલી મહેનત કરી હતી. અને જ્યારે રિઝલ્ટ આપવાનું હતું, જ્યારે એમને નોકરી આપવાની હતી, ત્યારે એમને એવું કીધું કે ફરીથી પરીક્ષા આપો, પેપર લીક થઈ જાય, ભરતી કૌભાંડ થાય. તો આ બધું શું ચાલી રહ્યું છે? તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર લોકોને નોકરી પણ બરાબર નથી આપી શકતા. અને જે આ હરની બોટ કાળમાં જેને કોન્ટ્રાક્ટ મળ્યો, તમે નહીં માનો, એને
5 વર્ષ 10 વર્ષ નહીં 25 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો. શું તમારો સગાવાલો હતો કે તમે 25 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો? તમે અહીંયા 11 મહિને નોકરી નથી આપી શકતા અને એમાં આપો છો તો રડે પગાર આપો છો. હમણાં આંગણવાડીની બહેનો બેઠી હતી આ ઉપવાસ પર આંદોલનમાં, હમણાં વચ્ચે ડૉક્ટરો બેઠા હતા, કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ બેઠા હતા, એમને તમે પગાર માટે રડાવો છો અને તમારા માનીતાઓને 30 વર્ષના કોન્ટ્રાક્ટ આપી દો છો. તો આ કયો કાયદા છે? એટલે અમે અમારા વિરોધ આ બધા છે અને આ બધા મુદ્દા લઈને અમે લડીશું. ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે કે આ મુદ્દાથી ભટકાઈને ધર્મની રાજનીતિ કરવા માંગે છે, પણ અમે મુદ્દા પર ચૂંટણી થાય એવું અમે ઈચ્છીએ છીએ. ઋતુજભાઈ, બહુ જ સાચી વાત છે. સળગતા પ્રશ્નો છે અને આ પ્રશ્નોનું નિરાકરણ કદાચ પ્રજા જ હોઈ શકે, એનાથી બીજું કોઈ ના હોઈ શકે. આટલા બધા સળગતા પ્રશ્નો, બેઝિક ક્વેશ્ચન હોવા છતાં તમને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મેગ્નેટ છે, કોઈ શક્તિ છે, કોઈ લોકોને ખેંચવાનો એક ટેકનિક છે? કેમ આકર્ષાય છે? ધારાસભ્યો ખુદ જઈ રહ્યા છે, પ્રજા પણ એ બાજુ એકતરફી થઈ રહી છે. શું મેનિફેસ્ટો છે? શું એ લોકોની એક નીતિ રીતિ છે? આ મુદ્દા તમારે પર હું 100% સહમત છું. આ જ મુદ્દા પર આપણે વાતચીત કરીને આ જ મુદ્દા ઉપર કદાચ ઇલેક્શન લડવું જોઈએ અને આ જ લોકો સુધી વાત જવી જોઈએ કે તમારા બેઝિક ક્વેશ્ચન નથી જ્યારે ક્લિયર થતા તો તમે ક્યાં મોટી વાતો કરશો? તમે જે પ્રમાણે વાત કરી સાચી છે કે બ્રિજની વાત, શહેરના 4 રસ્તાઓની વાત, સ્વચ્છતાની વાત, વિશ્વામિત્રીની વાત કરી તો ત્યાં પણ રોગજન્ય થાય એવી આખી વસ્તુ છે. ખડોદરા નગરી નામ આપવા, બધી વસ્તુ તમારી 1001% સાચી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા શું છે? કેમ પોતાના જ ઘરના ધારાસભ્ય, પોતાના જ ઘરના મોટા મોભીઓ કહેવાય, એક સમય મને હજી ખ્યાલ છે કે ધારાસભ્યોશ્રી તરફથી જ આ એક તમારા જ અત્યારે છૂટા પડેલા ધારાસભ્યો એક વાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે મેનિફેસ્ટો લાવ્યા અને આ વાઇબ્રન્ટ સમિતિ કર્યું તો એને ફિયાસ્કો કહેતા હતા. હવે એ જ લોકોને આ વાઇબ્રન્ટ સમિતિના જે મેઇન પ્રણેતા છે કે વડાપ્રધાન છે તો એ લોકોનો વિચારધારા ગમી ગઈ. કયો એવો એજન્ડા છે? કયાની સામે આ લોકો સાથે સ્ટ્રોંગ લડવું જોઈએ? જો હું તમને એક બહુ નાનું ઉદાહરણ આપીને આ આખી વાતનો જવાબ આપવા માંગુ છું. આપણે સૌએ રામાયણ જોયું છે અને રામાયણમાં જ્યારે ભગવાન શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણજી જ્યારે 14 વર્ષના વનવાસ પર હોય છે અને જ્યારે જંગલમાં સીતા માતાને એ ભગવાન રામને કહે છે કે મને પેલું સોનાનું મૃગ જોઈએ છે. હવે એ સોનાનું મૃગ નથી હોતું જે ભગવાન રામ પણ એમને કહે છે, પણ સીતા માતા ભોળા અને સીતા માતાએ કીધું કે ના, મને સોનાનું મૃગ જોઈએ છે. પછી જ્યારે ભગવાન શ્રી રામ સીતા માતાની જીદ પૂરી કરવા માટે જ્યારે સોનાના મૃગની પાછળ જાય છે અને જ્યારે એને તીર મારે છે ત્યારે એ સોનાનો મૃગ નહીં પણ એક મારીચ નામનો રાક્ષસ એના અસલી સ્વરૂપમાં આવે છે. એટલે આટલામાં તમારે સમજી જાઓ, હું પ્રજાને પણ, પ્રજા સીતા માતા જેવી ભોળી છે અને આજે મતોનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે, એક ધર્મથી બીજા ધર્મ લડાવવાની વાત થઈ રહી છે. ત્યારે હરની બોટ કાંડમાં બનાવ બન્યો ત્યારે કેટલાક બીજેપીના નેતાઓ ચર્ચા શું કરી, મને શરમ આવે બોલતા કે જે 12 નિર્દોષ બાળકો જીવ ગુમાવ્યા એમાંથી વધારે પડતા મુસ્લિમ છે. આવી ચર્ચા ભારતીય જનતા પાર્ટી કરે? શરમ આવી જોઈએ એમને. આવું બોલાય? ના બોલાય. નાનો બાળક તો ભગવાનનું સ્વરૂપ છે. આપણે ભગવાન રામની વાત કરીએ તો ભગવાન રામનો સ્વરૂપ છે, એમાં ધર્મ ના હોય. સાચી વાત. અને નાના બાળકે જ્યારે એને તો ખબર નહીં હોય. એટલે આ લોકો જ્યારે, હું આ એક ઉદાહરણ એટલા માટે આપ્યું કે મને બહુ દુઃખ થયું જ્યારે એ બધી ચર્ચાઓ ત્યાં ચાલતી હતી અને ત્યારે પણ રાજકારણને કેવી રીતે ઢાંક પીછોડો કરવો, કેવી રીતે કોને બચાવવા, આ બધા જે કાવા દાવા ચાલતા હતા એ બધું આપણે ત્યારે જોયું. આજે અમે લોકો તો ત્યાં એક માનવતાની દ્રષ્ટિએ ઊભા હતા. જેવા મુખ્યમંત્રી આવ્યા, વડોદરા શહેરના પોલીસના અધિકારીઓ મારી પાસે આવી ગયા કે મુખ્યમંત્રી આવે છે, તમારે દૂર જવું પડશે. હું કેમ? અમે એ માનવતાના, હું અહીંયા કોંગ્રેસ ભાજપ કરવા નથી આવ્યો ભાઈ, કોઈ રાજકારણ કરવા, પણ અહીંયા આવો બનાવ બન્યો છે એટલે અમે ઊભા છે, અમને પણ ચિંતા છે શહેરની, એટલે અમે ઊભા રહી શકીએ છીએ. અને મુખ્યમંત્રી તો બધાના છે, કેમ નહીં જવાનું, કેમ નહીં ઊભા રહેવાનું? એટલે મુખ્યમંત્રીને સાચું નહીં કહેવાનું કે ભાઈ તમારા કોર્પોરેશનના, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના કુશાસનમાં અને એમના ભ્રષ્ટાચારના પાપે આ બનાવ બન્યો છે. મને તમે નહીં માનો, ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળા લગભગ 20 થી 25 લોકો મને ત્યાંથી ખૂણામાં લઈ ગયા, ઘેરી લીધા. હા, અને મને બોલવા ના દીધો. જોકે અમે એમાં રાજકારણ કરવા નતા માંગતા, પણ મુખ્યમંત્રીને સાચી વાત તો ખબર પડવી જોઈએ ને. આજે મુખ્યમંત્રી એ બનાવ પછી વડોદરા શહેરમાં કેટલી વખત આવી ગયા? તમે વિચાર કરો, કયા પરિવારના ઘરે ગયા મુખ્યમંત્રી? કયા પરિવારના ઘરે ગયા? નથી ગયા. શું પૂછવા ગયા તમે કે તમારી સાથે શું થયું છે? હા, પણ મુખ્યમંત્રીની એક વાત મને ગમી, હમણાં જ્યારે છેલ્લા આવ્યા ત્યારે મુખ્યમંત્રી જાતે જ, અને આ સૌથી મોટો સાબિતી છે, સૌથી મોટો પુરાવો છે, હું તમારા માધ્યમથી કહું છું કે મુખ્યમંત્રીએ કીધું કે વિકાસમાં વડોદરા શહેર કેમ પાછળ રહી ગયું. તો મુખ્યમંત્રી શ્રી, તમારો જે પ્રશ્ન છે એ બહુ સાચો છે કે વડોદરા શહેર વિકાસમાં કેમ પાછળ રહી ગયું. મુખ્યમંત્રી આવું બોલ્યા હતા કે નહીં? પેપર મીડિયામાં આવ્યું હતું. તો મુખ્યમંત્રી શ્રી એટલા માટે પાછળ રહી ગયું કારણ કે અહીંયા વડોદરા શહેરમાં જે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે
એ લોકો જે વિકાસના કામો સાચા થવા જોઈએ એ વડોદરામાં થતા નથી અને જે એમના મળતિયાઓ હોય કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંકળાયેલા લોકો હોય એમને કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટ કેટલા ટકા આ બધી જે ટકાવારીની આ બધી જે ભ્રષ્ટાચારની વાત થાય છે એના લીધે વિકાસ અટક્યો છે. મુખ્યમંત્રી શ્રી જ્યારે બોલ્યા હોય આવું તો આનાથી મોટો પુરાવો કશો હોય જ નહીં કે વડોદરાનો વિકાસ નથી થયો. એટલે વડોદરાની પ્રજાએ પણ જાગવાની જરૂર છે કે રાજ્યના મુખ્યમંત્રી જાતે એવો પ્રશ્ન પૂછ્યો કે કેમ વડોદરા પાછળ રહી ગયું. તો પ્રજાએ પણ હવે જાગવાની જરૂર છે અને જે લોકોએ વડોદરાનો વિકાસ અટકાવ્યો છે એમને પણ હવે ઘરે બેસવાની જરૂર છે. બહુ સાચી વાત કરી છે મિત્રો. જે પ્રમાણે સળગતા પ્રશ્નોનો જવાબ એક જ છે કે પ્રજાની આંખો ખોલે, પ્રજા કાન ખોલે, પ્રજા બધી જ બાબતે ક્યારેક એક સભાનતા લાવે, એક અવેરનેસ લાવે. તેમણે જે વાત કરી એ વાતને મુદ્દા અને તથ્ય તો 100% છે. બેઝિક વસ્તુ છે. ખૂબ મોટો એફિલ ટાવર ઊભો કરવાની આપણા સૌની વિચારધારા છે જ, કરવો જ જોઈએ અને ના નહીં. પરંતુ જો એફિલ ટાવરની અંદર જે ચણતર છે, જે માલ છે, એ જો કદાચ કાચો ભરાશે તો એફિલ ટાવરને તૂટતા વાર નહીં લાગે. એ ભારત દેશના વિકાસની વાત હોય, ગુજરાત રાજ્યની વાત હોય, વડોદરા શહેરની વાત હોય કે નાની કોઈ ગલીની વાત હોય, આ તમામ બાબતે ચર્ચા કરી. ઋતુજભાઈ, એક છેલ્લો ક્વેશ્ચન. ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીની પહોંચી રહી છે, ગુજરાતમાં આવવાની છે, દાહોદ જાલોદ ખાતે પણ આવવાની છે. કયા પ્રકારના રાહુલજીને સ્વાગત માટે અને આમંત્રણ માટે માન મુહૂર્ત મળી રહી? યાત્રા આજે આવી ગઈ. આજે 7 તારીખે બપોરે 4 વાગે દાહોદના ઝાલોદમાં યાત્રા આવી ગઈ. ત્યાં એમને એક પબ્લિક મિટિંગ કરી અને ત્યારબાદ એ અલગ અલગ જે સરદાર સમિતિ છે, સરદાર વલ્લભભાઈ પટેલના તમે એ લોકો જે અમદાવાદમાં જે મોટેરા સ્ટેડિયમને જે આ લોકોએ પ્રધાનમંત્રીનું નામ આપ્યું છે, સરદાર પટેલનું નામ હટાવીને દેશના પ્રધાનમંત્રીનું નામ આપ્યું, એટલે સરદાર પટેલ સમિતિ રાહુલજીને મળી. ત્યાં હમણાં મળવા બધા ત્યાં ગયા છે. અલગ અલગ NGOના આદિવાસી સમાજના લોકો બધા મળી રહ્યા છે. જે પ્રશ્ન છે, ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે, એ જે લોકો એના પીડિત છે, આજે યુવાનો છે, આજે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે મળવા એમને કે જેમના પેપર લીક થયા છે, ભરતી કૌભાંડ જે થયા છે, પરીક્ષાઓ નથી થતી, એ તમામ લોકો અને આ 3.5 દિવસમાં તમામ વર્ગના અલગ અલગ લોકો સાથે રાહુલજી અલગ અલગ મિટિંગ કરશે. હા, એ યાત્રા તો છે જ, પણ યાત્રાની સાથે સાથે જ્યારે પણ બપોરનું રોકાણ કે રાત્રિ રોકાણ છે ત્યારે આવા બધા અલગ અલગ ક્ષેત્રમાંથી, શિક્ષણ ક્ષેત્રના હોય, અલગ અલગ ક્ષેત્રમાંથી લોકો આવીને એમની સાથે મિટિંગ પણ થાય છે અને વાતચીત થાય છે. મેઇન હેતુ જે છે કે જે પ્રજા સાથે અન્યાય થઈ રહ્યો છે, લોકોની વાત સાંભળવી છે અને એ જે અન્યાય થઈ રહ્યો છે એમને ન્યાય અપાવવા માટે આ પ્રયત્ન છે અને એના માટે જ આ યાત્રા છે. તમે જે પ્રમાણે વાત કરી કે અત્યારે સમય ખૂબ ખરાબ ચાલી રહ્યો છે, અધિકારીઓ, તંત્ર, આ તમામ બધી વસ્તુઓ જાડે ધડ ચાલી રહી છે અને તેવામાં જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ હશે ને ત્યારથી લઈને અત્યાર સુધીના સંઘર્ષ સુધી જ્યારે રાહુલ ગાંધી એક મોટી યાત્રા લઈને નીકળ્યા છે, લોકોને કયા પ્રકારની એક તમે તમારું નિવેદન આપવા માંગો છો, તમારી સૂચના અને સલાહ આપવા માંગો છો? ના, હું તો હજુ આપણે તો એટલા મોટા નથી. હું પણ આજે એજમાં ઉંમરમાં નાનો છું, નાની ઉંમરમાં શહેરનો પ્રમુખ બની ગયો, પણ અનુભવથી બધું ધીરે ધીરે શીખીએ છીએ. ભૂલોથી પણ માણસ શીખતા હોય છે અને બસ અમે તો પ્રજામાં જાગૃતતા આવે એ જ અમે તો અમારો સંદેશો છે. અમારા નેતા રાહુલજી ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે અને संघर्ष માટે બહુ હિન્દીમાં 2 સારી લાઈન છે કે રાહ સંઘર્ષ की जो चलता है वही संसार को बदलता है, जिसने रातों से जंग जीती है सूरज बनकर वही निकलता है. તો જે સંઘર્ષની અત્યારે જે ચાલી રહ્યું છે એમાં અમે બધા એમની સાથે ખભેથી ખભા મળીને છે. 9 તારીખે અમને વડોદરા શહેરને, જિલ્લાને, બોડેલીમાં રાહુલજીની યાત્રામાં અમારે જોડાવાનો અમને મોકો મળવાનો છે. આ એક ઐતિહાસિક યાત્રા છે કારણ કે જે મહાત્મા ગાંધીએ આ દેશમાં જ્યારે સાઉથ આફ્રિકાથી મહાત્મા ગાંધી જ્યારે પાછા આવ્યા હતા અને ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી જ્યારે એમણે ભારત દેશનું ભ્રમણ કર્યું હતું અને ત્યારબાદ એમને અલગ અલગ આંદોલનો કર્યા, અલગ અલગ આંદોલનો પછી લોકોને ન્યાય અપાયા, અંગ્રેજોથી આઝાદી અપાઈ, એવી રીતે આ બીજી આઝાદીની લડાઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે હિટલરશાહીને, જે તાનાશાહીનું જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, માટે આ બીજી એક આઝાદીની લડાઈ છે જે રાહુલજી ગાંધીની આગેવાનીમાં ચાલી રહી છે અને અમને વિશ્વાસ છે કે પ્રજામાં જાગૃતતા આવશે અને ફરી આ દેશને આઝાદી મળશે એવો અમને વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર. ઘણી બધી મહત્વની ઇન્ફોર્મેશન અમને સુધી પ્રોવાઈડ કરવા સુધી. દર્શક મિત્રો, સળગતા પ્રશ્નો છે, જવાબ પણ હવામાં છે, કારણ લોકસભાની ચૂંટણી પણ સામે છે અને આ બાજુ રાહુલ ગાંધીજી એક ભારત જોડો ન્યાય યાત્રાની એક કૂચ, અને એ કૂચ ગરીબોનો અવાજ, એ કૂચ એટલે શિક્ષણ નીતિ, એ કૂચ એટલે કે મારા તારી, એ કૂચ એટલે વંશવાદ, આ તમામ વસ્તુઓ નાબૂદ કરવા માટે નીકળ્યા છે. તો આ બાજુ ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસમાં પણ ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. આ તમામ બાબતોએ જવાબો બહુ લાંબા છે, ક્વેશ્ચન બહુ લાંબા છે, સાથે જ વાતાવરણ પણ હવે એવું જ જોવા મળશે કારણ કે મોસમ સુહાના હૈ. જ્યારે ચોમાસું આવે ને જેવી રીતે ફૂલો પર ડાળીઓ ખીલે તેવી રીતે લોકસભાનો ચૂંટણીનો માહોલ છે. અનેક પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે કે હમણાં આમના થકી આમનાથી આ નારાજગી છે, ક્યાંક કોંગ્રેસને ઈડીને બીક છે, આ તમામ બાબતે. પરંતુ
મુખ્ય વાત એ છે કે જોવાનું હવે એ રહેશે ભારત દેશનું શાસન કોના સિરે જાય છે, ભારત દેશનું જે તાજ છે તે કોને પહેરવામાં આવશે, કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે. અનેક રાજ્યોમાં મારાતારી, અનેક રાજ્યોમાં પક્ષોની અદલા બદલી, અનેક રાજ્યોમાં વિશ્વાસની જે ડેફિનેશન છે એ પણ ઢંકાઈ રહી છે, એ પણ ક્યાંક ભૂસાઈ રહી છે. અને આ વાવાઝોડાની વચ્ચે અમે આપને એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સત્યની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ હરેક એકનો અવાજ તમને સંભળાવવાનો પ્રયત્ન કરીશું. તો તમામ બાબતે આવા તમામ દિગ્ગજ નેતાઓના નિવેદનો, આવા તમામ દિગ્ગજ નેતાઓની એક બળતા ક્વેશ્ચન જે પ્રજા માટે છે, સાચી પ્રજાની લાગણી માટે છે, એ અવાજ અમે આપના સુધી લઈને આવીશું. તો જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.